કેમ છો બધા મજામાં? ને તો મજામાં જ જો આજે અમારે બપોરે મેગી બને છે. જો આજે અમારે મેગી બને છે. જો મેગીનું પેકેટ. જો આમાં મમ્મી છે જો મેગી બનાવે છે. જો આજ તો અમારે સુખનો સૂરજ ઉગ્યો કે તો આજે તો અમારે સુખનો સૂરજ ઉગી ગયો છે. જો મેગી બને છે આજે. જો તમારે ખાવી હોય તો આવી જજો અમારે ઘરે. જો મસ્ત બને છે. હાલો મસ્ત નજારો બતાવું તમને. જો મસ્ત નજારો બની ગયો છે. લીલાછમ ઝાડો બતાવું ચાલો મિત્રો. મસ્ત લીલાછમ થઈ ગયા છે ઝાડ. મસ્ત ઠંડો પવન આવે છે. ચાલો જો મસ્ત મેગી બને છે. પાણી નાખી દીધું. મસ્ત મેગી બને છે. તો મેગી કાઢી લીધી. તો મસાલો કાઢ્યો. જો મસાલો. હવે જો મસાલો મેગીમાં નાખવાનો છે. મસ્ત મસાલો નાખે છે. જો મસાલો મેગીમાં નાખી દીધો. હવે એની ઉપર મેગી નાખવાની. કા મમ્મી? તો હલાવીને પછી મેગી નાખવાની. જો મેગી કાઢે છે. આજ અમારે નવા બ્લોગ પર સ્વાગત છે તમારું. જો હવે મેગી થોડી ખાવી પડશે. તો મેગી નાખે છે. જો મેં તો મેગી નાખી દીધી. આ અમારા જીલ્લુ બેન ને ખાવી છે ફટાફટ. જીલ્લુ મેગી મસ્ત ખાવે છે જીલ્લુ બેન ને. આ જો મેગી ઉકળે છે. મેગી ઉકળે છે. આ મમ્મી જો જીલ્લુ બેન ને કપડા પહેરાવે છે. અને આપણે મસ્ત બેઠા. જો ધુમાડો નીકળવા મળ્યો મેગીમાંથી. ઉકળી ગઈ છે. હવે કાઢવાની છે. થોડી વાર ગરમ થવા દેવાની. જો ગેસ ધીમો કરી નાખ્યો છે. આજે મારી મમ્મી હલાવે. ધુમાડો આવે છે. રસાવાળી હો ભાઈ. મસ્ત રસાવાળી મેગી ખાવી હોય તો આવી જજો. કેમ કે રસાવાળી ખાઈને તઈ જ ધરાઈ, નકર ધરાઈ જ નહીં. જો બબુડિયા બોલે બડબડ બડબડ બડ. તો અવાજ આવે. આવે અવાજ. તો મમ્મી લીંબુ મોળે છે. લીંબુ કાઢી નાખ્યું છે. હવે આપણે થોડી વાર રાહ જોવાની. પછી આપણે મેગી ખાવાની. જો આ મેગી ઉતારી લીધી છે. હવે જો કાઢે છે. હા આપણે ગામડાની ભાષા હો ઠંગાર. ગામડાની ભાષા હો ઠંગારું ઠંગારું. ગામડામાં બધા ઠંગારું ઠંગારું કે. ઠંગારું પછી ખબર છે કોને કહેવાય? ઠંગારું કોને કહેવાય એ ખબર પેલા? આ જોયું અમારું ઠંગારું. આ ઠંગારું અમારું. તો આ સલાડ મોળીને આવે છે. અને આ જોઈ પ્લેટે કાઢી લીધા.
આપણા જીલુબેનનો ફોન જોવે છે. જીલુ હાય કરો, હાય 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 ન કરતા રહો, ફોનમાં છે ને એટલે જો મસ્ત. હાલો બપોરે જમવા. જો અમારે આ એક મેગી છે, આ સલાડ છે, આ સલાડ, આ ટીંડોરાનું શાક અને આ ભીંડાનું શાક. જો મસ્ત જમવા બેસી ગયા છીએ બધા. હાલો જમવું હોય તો બધાને. હાલો જો બધા જમવા બેસી ગયા છે. અમારા જીલુબેન તો જો પેલા મેગી જ ખાહે કા. જો અમારા જીલુબેન તો પેલા મેગી જ ખાહે. જો મસ્ત ઠરવા મૂકી છે એના માટે. ને આપણે જો શાક ને રોટલી ને એવું બધું ખાવાનું હોય એટલે આજો જીલુબેન માટે બનાવી મેગી. આજો અમારી છાશ ગામડાની. જો મસ્ત જમવા બેસી ગયા છીએ બધા. આ જીલુ, જો જીલુબેન મોઢામાંથી પાણી નીકળે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બાય બાય.